બિહારના મુખ્યમંત્રીએ શિક્ષકોને આપી હોળીની ભેટ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 50,000થી વધુ શિક્ષકોને નિમણૂક પત્ર આપી બિહારના મુખ્યમંત્રી શિક્ષકોને આપી હોળીની ભેટ. કંડલા મુદ્રા પોર્ટ પર ડીઆરએની કાર્યવાહી. 21,000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ. વિદેશી રોકાણકારોએ માર્ચના પ્રથમ સપ્તાહમાં ભારતીય શેર બજારમાંથી 24,753 કરોડ પરત ખેંચી લીધા. મહિલાઓને એક હત્યા કરવાની છૂટ આપવી જોઈએ તેવું એનસીપીની મહિલા નેતાએ રાષ્ટ્રપતિ પાસે માંગ કરી. સિરિયામાં ભીષણ સંઘર્ષ યથાવત. હિંસામાં અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોના મોત. નેપાળમાં રાજાશાહીની માંગ તેજ વધી. ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા રસ્તા પર ઉતરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી ખુશખબર. કહ્યું જીએસટીના દર ટૂંક સમયમાં ઘટશે. જાપાનમાં 2 વખત આવ્યા ભૂકંપના તીવ્ર આંચકા. દહેશત વચ્ચે લોકો ઘરની બહાર નીકળી ગયા. પરમાણુ સંધિ નહીં તો લશ્કરી કાર્યવાહી. ટ્રમ્પની ઈરાનને લેખિત ચેતવણી. ઓસ્ટ્રેલિયામાં ચક્રવાત આલ્ફ્રેડે તબાહી મચાવી. 3 લાખથી વધુ ઘરોમાં અંધારપટ. પૂરની ચેતવણી જારી. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.